ગમે ત્યાંથી કમાવો, ગમે એવું કમાવો, લોકોના ગળા કાપો, તમે ખાડા કરો, તમે ખનીન માફિયા બનો, તમે રેત માફિયા બનો, તમે જે ખોટું કરવું હોય કરો, પણ અમને અમારું ઘર ભરવા, અમારું પક્ષ હલાવવા, અમારું ચૂંટણી લડવા માટે, અમારે તાઇફાઓ કરવા માટે જે જરૂર છે એ આપો, પછી તમારે જે કરવું હોય તે છૂટ. ગામડા ખાલી થઈ રહ્યા છે, ગામડા ભાંગી રહ્યા છે, ખેતી ભાંગી રહી છે અને લોકો શહેર તરફ આવી રહ્યા છે. સરકારી યોજનાઓ જે છે ને એ બધી નવી બોટલમાં જૂનો દારૂ ભર્યા જેવી હોય છે. એક વાત વારંવાર એવી ચર્ચાઈ છે કે ખેડૂતો જે સમૃદ્ધ છે એ ખેડૂતો એમની જમીનો વેચીને શહેર તરફ પ્રયાણ કરી રહ્યા છે, અથવા તો બાપ દાદા વખતની જે જમીનો છે તેના ક્યાંક ટુકડા થઈ રહ્યા છે ને એ ટુકડા વેચીને શહેરની અંદર આલિશાન બંગલો બની રહ્યો છે, ક્યાંક એ લોકો વ્યવસાય તરફ પ્રયાણ કરી રહ્યા છે ખેતી છોડીને. આ જે આખી વાત છે એને આપ કઈ રીતે જુઓ છો? શું ખરા અર્થમાં આ વાસ્તવિક પરિસ્થિતિ છે? ખરા વાસ્તવિક પરિસ્થિતિ ખરેખર એ જ છે કે ગામડા ખાલી થઈ રહ્યા છે, ગામડા ભાંગી રહ્યા છે, ખેતી ભાંગી રહી છે અને લોકો શહેર તરફ આવી રહ્યા છે. શહેરની અંદરના ધંધાઓમાં તેજી છે કે મજા આવે છે એવું નથી, આપણને ખબર છે. ત્યાં પણ બધે કાગડા કાળા જ છે. પણ જેને કહીને કે ધંધામાં પેરિટી ન બેસે, ધંધાના હિસાબ કિતાબમાં જે કે થોડો ઘણો નફો બેસવો જોઈએ એ ન બેસે, ત્યારે માણસ ધંધો એનું સ્થળ એ ચેન્જ કરતો હોય છે. બરોબર છે. ખેતીના નિભાવ માટેનો જે ખર્ચ છે એ અનેક ગણો વધી ગયો, અનેક ગણો. બરોબર છે. ખેતીના નિભાવ માટેનો ખર્ચ અનેક ગણો વધી ગયો. વ્યક્તિને ઘર ચલાવવા માટે, સંસાર ચલાવવા માટેનો જે ખર્ચ છે એ પણ અનેક ગણો વધી ગયો છે. એને મેડિકલ હોય, એનું એજ્યુકેશન હોય, એના કપડા લતા હોય, તો એ બધી વસ્તુમાં ભાવ વધારો અનેક ગણો આવી ગયો છે. તો સામે એને આવકનો સોર્સ જે છે તે ખેતી છે. તો ખેતીની અંદર એટલો ભાવ વધારો નથી આવ્યો. મતલબ જે કઈ બજારને મોંઘું પડે છે ને એ સરકારની રોંગ પોલિસી છે કે બજારની એવી સિસ્ટમ છે એટલે ઘરે મોંઘું પડે છે. બાકી એટલું બધું એનો લાભ ખેડૂતોને નથી મળતો, એ તમને ખબર છે અને સારું વિચારવા વાળા, સારા આશયવાળા લોકોને બધાને ખબર છે કે ખેડૂતોએ, મેં ગઈકાલે મારી ફેસબુકની વોલ ઉપર એક વિડીયો મૂક્યો હતો કે ટ્રેક્ટરની ટોલીની અંદર હજારો કિલો ટમેટા ભરી અને ખેડૂત રોડ વચ્ચે ટમેટા નાખે છે. હવે રેકડીમાં જે 10 રૂપિયાના કિલો ટમેટા મળતા હોય એ ખેડૂતને શું ભાવે પડતા હશે? બરોબર છે. હવે ટમેટા પકાવવા માટેનો ખર્ચ છે એ તો ઓછો નથી થયો ને, એ તો ઊંચો જ ગયો છે રોજથી રોજ. હવે જે 2 રૂપિયાનો કિલો ખેડૂત ટમેટા વેચતો હોય તો એની લાગત 3 મહિનાની 4 મહિનાની મહેનત મજૂરી આ તે બધું ગણીએ તો હશે ક્યારેક 100 રૂપિયા પણ હશે, હાલો એમાં ના નહીં, પણ ત્યારે માલ નથી પાક્યો. જે માલ મારે 100 કિલો થવાનો હતો એ 15 કિલો થયો, એટલે બજારમાં ભાવ 15 રૂપિયાની જગ્યાએ 80 રૂપિયા થઈ ગયો. બરોબર છે. તો એનાથી એને ફાયદો નથી થયો ખેડૂતને, કારણ કે જે 100 કિલો થવાનો હતો 15 કિલો થયો, એનો ભાવ ઊંચો મળ્યો તો એને લેવલ જ થયું ને. એટલે જે ખેતીની અંદર ખેતીની જણસના જે મોંઘવારી પ્રમાણે, બજાર પ્રમાણે જે કઈ ટીએડીએ મળતા હોય છે નોકરિયાતને, એ પ્રમાણે ખેતીની જણસના ભાવ ન વધ્યા એટલે ન છૂટકે મજબૂરી વશ એને એ વિકલ્પ વિચારવો પડ્યો. હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે ખર્ચ થાય, નવા આવાસ ઘર ઉભા કરવા પડે, તેના માટે જમીન વેચવી પડે, કારણ કે આવાસ કઈ 2-5 લાખના તો બનતા નથી. 50 લાખથી લઈને 1.5 કરોડ સુધીના મકાન હોય, તેના માટે એની પાસે વિકલ્પ હતો એટલે એને જમીન વેચી અને એને જે ટાંગામેળ આપણી ભાષામાં કહી એને પેરિટી જે બેસાડવાની હતી પોતાના લાઈફને સ્ટેબલ કરવા માટે એ કરી. બરોબર છે. બાકી તો સુખી થવા માટે, સારું જીવન જીવવા માટે, એની પ્રજાને સારું દેવા માટે થઈને જ કરે છે. અબજોપતિની વાત કરું ને હું તો એ પણ જેને કહીને કે માઇગ્રેટ થતા હોય છે. તો જે ખેતીની ખર્ચની, આવકની, જાવકની જે પેરિટી મળવી જોઈએ ન મળે ત્યારે ન છૂટકે આવા ડિસિઝન ખેડૂતોને લેવા પડતા હોય છે. અને બજારની પરિસ્થિતિ, આયાત નિકાસની પરિસ્થિતિ, ભાવની પરિસ્થિતિ માટે થઈને નિષ્ણાત લોકો આ સરકાર પાસે નથી અને એના પરિણામ આપણને બધાને ભોગવવા પડે છે. શહેરમાં રહેવા વાળાને પણ ખબર છે છેલ્લા 10-12 વર્ષથી કોઈએ રાત પાડી કરી નથી ધંધાની અંદર. આ રાજકોટની અંદર હીરાનો ઉદ્યોગ છે, લોખંડનો ઉદ્યોગ છે, તો એ લોકોને બુધવારની રજા હોય ને એટલે મંગળવારની નાઇટ એને વર્ક કરવું પડે, એટલો વર્કલોડ હતો માથે. હવે છે જ નહીં, નવરાજ ગુડાણા છે કે 6 વાગે તો બાયણે બેસી જાય છે ખુરશી ઢાળીને. કામ નથી એની પાસે, મતલબ તેજી નથી એમ. તો એ તેજી નથી અને કામ નથી તો ખર્ચ તો વધ્યો છે ને. અમને મોંઘવારી મંજૂર છે, ચાલો માની લઈએ, ઘડી વાર માટે માની લઈએ મોંઘવારી છે, મોંઘવારી મંજૂર છે, પણ સામે આવક તો વધવી જોઈએ ને. આવકનો સોર્સ નથી વધ્યો અમારો, તો મોંઘવારી છે અમને આકરી લાગે છે અને લાગવાની જ છે ને. 150 કરોડની વસ્તી છે, એમાંથી મોટા ભાગના લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે. એને મોંઘવારીનો માર સહન ન થાય. થોડી ઘણી મોંઘવારી સહન કરી લઈએ, પણ થોડીક આવક પણ વધવી જોઈએ ને. ભાવ લેવો એના હાથમાં નથી, જે ખર્ચ છે એને ઓછું કરવું એના હાથમાં નથી. મોંઘવારી જે છે
એટલા માટે થઈને એની પાસે એક જ વિકલ્પ છે કે હવે આને છોડી દઈએ. શહેરની અંદર પણ લોકો ધંધા બંધ કરતા હોય. શું કામ? તો કે ભાઈ ધંધામાં નથી પોહાતું, નથી રળી શકાય એમ, કે નથી નફો મળતો, તો એ ધંધો છોડી દઈએ. ખેડૂતોએ ખેતી છોડી, ગામડા છોડ્યા. એટલે આનું પરિણામ ખરાબ એટલા માટે આવશે, 150 કરોડની વસ્તી છે, એના માટે સૌથી મોટો પ્રોબ્લેમ પેટ ભરવાનો હોય છે. એટલે એના માટે જો યોગ્ય પગલા નહીં ભરવામાં આવે, એના માટે જો એને યોગ્ય સપોર્ટ નહીં કરવામાં આવે, તો આવનારા સમયની અંદર આ જે આખો સમાજની અંદર વિગ્રહ થવાનો હોય તે અકલ્પનીય હશે. અને જે લોકો ચિંતા કરે છે આવનારા સમયની, એ લોકો નજરે જોવે છે કે ખરેખર અનાજની ક્રાઇસિસ જ્યારે થશે, ફૂડ ક્રાઇસિસ, ત્યારે એ વસ્તુ અઘરી પડશે આપણને. એમ રમેશભાઈ, મારે સમજવું એ છે, સરકાર વારંવાર એવું કહે છે કે અમે ખેડૂતો માટે અનેક યોજનાઓ બનાવી છે, તેમ છતાં પણ ખેડૂત દર વખતે એવું જ કે એ કહેવાય ને, એક ટિપિકલ ભાષામાં આપણા સૌરાષ્ટ્રમાં એવું કે ખેડૂત એ ગમે એટલું આપે ને, સરકાર એને રોજડા જ હોય. આ તફાવત શહેરના લોકોને અને આ તફાવત ખેડૂત વચ્ચે જો સમજવી હોય તો સાચું શું છે? સરકારી યોજનાઓ જે છે ને, એ બધી નવી બોટલમાં જૂનો દારૂ ભર્યા જેવી હોય છે. એટલે બજેટ નવું આવે એટલે કઈક નવું તો દેવું ને. નવું દેવું નથી, નવું દેખાડવું છે. એટલે યોજનાઓના નામ ફરે, બરોબર છે? યોજનાઓના નામ ફરી જાય એટલે લોકોને એમ થાય કે આ સરકાર તો દર વર્ષે નવી યોજના લાવે છે. એ શહેર માટે હોય કે ગામડા માટે હોય, બરોબર છે? પણ એ જેને આપણી ભાષામાં કહી ને કે જે આપ્યું છે એથી વધારે લઈ લીધું છે, એ જોવાનો દ્રષ્ટિકોણ હોવો જોઈએ. હવે ખેતીની વાત કરું તો ખેતીમાં ટ્રેક્ટર એક સમયે સંવેદનશીલ સરકાર હતી કે જે ગામડાઓ પ્રત્યે અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હતી કે એ આગળ આવશે, એ કમાઈશે, અહીંયા કઈ રેવન્યુ જનરેટ થશે તો એ માલ બધો ફોર્સ બધો સિટીમાં આવશે, તો સિટીમાં તેજી આવશે ને ધંધાની. આજે આપણને ખબર છે કે એક વર્ષ વરસાદ ન થાય તો 50% તો સિટી બેકાર થઈ જાય. સિટીમાં ક્યાં ઘઉં વાવ્યા છે, કપાસ વાવ્યો છે, રેસકોર્સમાં કઈ તો વાવ્યું નથી, તોય શું કામ થઈ જાય છે? તો કે અર્થતંત્રની જે સાયકલ જે છે ફરવી જોઈએ તે નથી ફરી શકતી. ગામડામાં જે મની ઊભું થવું જોઈએ, કે પૈસા ઉભા થવા જોઈએ, ન થાય, એને વળતર ન મળે, એને આવક ન થાય, તો એ ગામડામાંથી સિટીમાં આવે કઈ રીતે પૈસો? જે ખેતીની જણસ આવે, અથવા તો ગામડાનો માણસ ખરીદવા માટે આવે, કંઈક ખેત વેચીને, માલ ખેતીનો જણસ વેચીને, એ સાયકલ અટકી જાય. ટ્રેક્ટર જે છે એ સંવેદનશીલ સરકારના બે મુદ્દા તમને કહું ને, તો જય જવાન જય કિસાનનો મુદ્દો આપ્યો જે તે સમયે સરકારે બહુ વહેલા. ત્યાર પછી પંચવર્ષીય યોજનાની અંદર હરિયાળી ક્રાંતિનો સંદેશ આપ્યો, બરોબર છે? અને એ બધાના પરિપાક રૂપે એ જે તે સંવેદનશીલ સરકાર છે ને, ખેતીના લાઇટ કનેક્શનના મીટર જ નહોતા આપ્યા એને. એ કે ફિક્સ ભાડું, હોર્સ પાવર પ્રમાણે, કેટલા હોર્સ પાવરનું કનેક્શન છે એ પ્રમાણે ફિક્સ ભાડું, એમ. કારણ કે એ વાપરે છે કેટલું, એ તમે એની પાસેથી જો લેવા માંગતા હોય તો એને જે ખર્ચ થાય છે એનું વળતર પણ આપવાની જવાબદારી તમારી બને છે ને. એટલે એ જે તે સમયે સરકારે આ યોજના આપી હતી કે ભાઈ ખેડૂતની ખેતીનું મીટર જે છે એ ખેડૂતોએ તોફાન કરીને લીધા હોય કે સરકારે સ્વેચ્છાએ, એ કોઈ ઇતિહાસનો વિષય છે આખો, પણ તે સમયે તે મીટર ન હતા, પેલી વાત. અને બીજું, ટ્રેક્ટર જે છે ને તે ખેડૂતનું આધુનિક ગાડું હતું, એટલે એના માટેનો કોઈ બહુ મોટો ખર્ચ ખેડૂતને નહોતો કરવો પડતો. એનું પાર્સિંગ ને એ બધું જે કે ખર્ચો હોય, એની ઉપર જે કે જીએસટી ટેક્સ હોય, એ બધો નહોતો. એ આધુનિક ગાડું છે, એની ઉપર ટેક્સ પણ ન લેવાનો હોય અને એનું રજીસ્ટ્રેશનનો પણ એની ઉપર ખર્ચો ન લેવાનો હોય. પછી આ સરકાર જે આવી, આ સરકારે એની ઉપર ટેક્સ બહુ મોટો નાખ્યો, 18% જીએસટી 6, 7 ને 8 લાખના ટ્રેક્ટર ઉપર હોય અને 45,000 રૂપિયાની સબસિડી આપે, તો તમે માનો કેટલો ગેપ થયો. લાખ રૂપિયા ઉપરનું જીએસટી લીધા પછી 45,000ની સબસિડી આપે છે, અને પછી એમ કે છે કે અમે ખેતીમાં ટ્રેક્ટરને સબસિડી આપીએ છીએ. તમે આપો છો સબસિડી, એમાં ના નહીં, પણ જીએસટી કેટલો લ્યો છો? તમામ સાધનો ઉપર, ખેતીના જે કઈ નાના મોટા સાધનો છે, દવા, બિયારણ, ખાતર, લોખંડ, લાકડાના સાધનો, ટ્રેક્ટર, હાથે મોટર, બધા ઉપર એટલી મોટું જંગી માત્રામાં જીએસટી લઈ અને 50 વસ્તુ ઉપરથી જીએસટી લીધો અને 4 વસ્તુમાં સબસિડી આપી, અને એ જીએસટી કરતા ચોથા ભાગની સબસિડી આપી. જીએસટી કરતા ચોથા ભાગની સબસિડી આપી. તો આ વસ્તુ નક્કી છે ને કે ભાઈ એની પેરી એનો માર જે છે તે ખેતીની ઉપર પડવાનો છે, નથી પોસાવાનું એને. આવક કરતા જાવક વધી ગઈ. એટલે આ યોજનાઓ જે છે સરકારની, જે કિસાન સન્માન નિધિ કીધું કે વડાપ્રધાન શ્રી જાહેરાત કરે છે કે 2,000 નો હપ્તો દર 4 મહિને આવશે, વર્ષે 6,000 રૂપિયા આપશે. કોઈ પણ સમાજ માટે, કોઈ પણ રાષ્ટ્ર માટે, કોઈ પણ વ્યક્તિ માટે કે કોઈ પણ ક્ષેત્રના કામકાજ માટે થઈને મફત દેવાની જે વૃત્તિ છે ને, એ ક્યારેય એને ખાડામાંથી બહાર ન કાઢી શકે, ક્યારેય એને પગભર ન કરી શકે. બધાને ખબર છે કે કોઈ માણસ ખાડામાં પડ્યો છે, એને તમે રોજ ત્યાં ખાવાનું આપ્યા હોય બહાર નીકળે? એને એવો એનો સહારો દેવો પડે કે એને
બહાર લઈ આવીને એને થોડોક સ્ટેબલ કરવો પડે, એને બજારમાં મૂકવો પડે કે ભાઈ તું હવે હેરાન ન થતો, તું ખાડામાં ન પડતો, આ વ્યવસ્થિત તારી લાઈન, આ તારું વળતર, આ તારું કામ, આ તારી આજીવિકાનું સાધન. એટલે આપ એવું કહો છો કે એ જે અમાઉન્ટ મળે છે એનાથી કઈ વળતું નથી? ને 6,000 રૂપિયાથી શું થવાનું હતું બધાને ખબર છે. ખેતીની જણસના જે ભાવ છે એમાં પાછા આપણા સંસદ સભ્ય ભાવનગરના ભારતીબેન શિયાળ તે સમયે એવું બોલ્યા હતા કે લોકો ખેડૂતો જમીન વેચવા માટે થઈને જમીન ખરીદવાનું વિચારે છે. પ્રધાનમંત્રી સન્માન નિધિના પૈસા જે ખાતામાં આવે તો ખેડૂતો નવી જમીન ખરીદવાનું વિચારે છે. અને ત્યારે આ સોશિયલ મીડિયાની અંદર બહુ ટ્રોલ થયું હતું. આ બધું ન કહેવાના શબ્દો ત્યારે કીધા હતા, હજુ પણ કહે છે અમુક લોકો. ક્યારેક ક્યારેક કોઈ તે જે તે સાંસદની કઈ પોસ્ટ આવે, ક્યાંય ફોટો આવે ને તો જૂનું ઉખેરે કે ભાઈ 6,000 રૂપિયામાં ખેડૂત જમીન લેવા નીકળવાનો છે. બરોબર છે. એટલે એ જે 6,000 રૂપિયા તમને મને ખબર છે કે કઈ બહુ ન આવે, એ બહુ મોટી રકમ સરકાર નાખે છે ખાતામાં, એમાં ના નહીં. કારણ કે દેશના 18 કરોડ ખાતેદારો હોય એમાં તો 6,000 રૂપિયા નાખીને એમ કે 9,000 કરોડ રૂપિયા, એ સારી એમાઉન્ટ મોટી બની, એમાં ના નહીં. પણ એનાથી ગ્રાઉન્ડ લેવલ ઉપર 6,000 રૂપિયાથી કઈ, કારણ કે સામે બહુ મોટી નુકસાની કરી છે ખેડૂતોએ, બહુ મોટી નુકસાની કરી છે એના ખેતીના જણસના ભાવમાં, બહુ મોટી નુકસાની કરી છે. તો એની સામે આ વળતર કઈ ન કહેવાય. એને એની વસ્તુનો ભાવ જોઈએ. દરેક વ્યક્તિ પોતાની રીતે ભાવ નક્કી કરતો હોય અથવા એની પર ખરીદી પર થોડોક નફો ચડાવીને વસ્તુ બનાવતો હોય કે વેચતો હોય, તો ત્યારે એ અધિકાર આને નથી કે ભાઈ ગમે એટલો માલ વધારે પાક્યો હોય તો પણ મિનિમમ આટલો ભાવ હોવો જોઈએ આ વસ્તુનો. શિયાળો આવે અને જે કઈ શાકભાજીના ભાવ તળિયે વયા જાય છે, ખબર છે કે શિયાળામાં પ્રોડક્શન મોટું હતું, બધાએ વાવ્યું, ઇઝીલી વસ્તુ બનવાની છે, સહેલાય એટલે ખેડૂતે વાવી દીધી. પણ છતાં એનું કઈક મિનિમમ ભાવ બાંધવું જોઈએ, દરેક વસ્તુનું જોઈએ ને. કે 5-6 હજાર રૂપિયાનો મણ લસણ હતું એ 2,500 રૂપિયા અત્યારે આવી ગયું. 1 મહિના કે 1.5 મહિના પછી નવું લસણ બજારમાં ઝાઝું આવશે, ત્યાં સુધીમાં તો 2,000 આવી જશે. તો એનો લાભ 5,000 હતું ત્યારે ખબર પડી એ બધાને કે ખેડૂતને તો બખા છે, કે 300-400 રૂપિયા કિલો લસણ જાય છે. પણ એ નથી ખેડૂતનું લસણ, એ ગોડાઉનનું લસણ છે. એ જ લસણ ખેડૂતનું જયારે ચૈત્ર વૈશાખ મહિનામાં બહાર આવશે ત્યારે શું હોય છે એનો ભાવ? ત્યારે કોઈ દિવસ હજી સુધીમાં નથી બન્યું કે જ્યારે સ્ટોરેજનો માલ હોય ત્યારે જે ભાવ હોય અને એ જ ભાવ ખેડૂતનો માલ નીકળે ત્યારે હોય. એવું મને આ 20 વર્ષમાં કોઈથી સાંભળતો નથી. તો એમાં વચ્ચે ક્યાં ખવાઈ જાય છે? ગેપ વચ્ચે ક્યાં રહે છે? જ્યારે માલ નીકળે છે ને ત્યારે એક સાથે વેચવાની ખેડૂતની મજબૂરી હોય છે. કારણ કે કોઈ પણ વ્યક્તિ બજારમાં ધંધો કરતો હોય 6-6 મહિનાનું રોકાણ ન કરી શકે. માલ લઈને વેચવાનો હોય કોઈને, વેપારીને, દુકાનવાળાને કે કારખાનાવાળાને, તો કે 6 મહિના સુધી સ્ટોક કરી રાખે. એ કેવું કરે કે જે ફાજલ મની હોય ને, આપણી પાસે પડ્યા હોય 10%, જેમ શેરમાં રોક્યા હોય ને 2 વર્ષે શેર વેચવા છે, તો એ ફાજલ મની થયું. એમ એક બાજુ વધારાનો પૈસો પડ્યો છે, ગમે ત્યાં તમે રોકી દીધો હોય, પણ આ તો આજીવિકાની વસ્તુ છે. એના ઉપર એનો મદાર છે, એના જીવનના ખર્ચનો અને વ્યવહારિક ખર્ચનો, એને ખેતીમાં જે ખર્ચ કર્યો છે, કોઈ પાસેથી બાકીમાં લઈને જે વસ્તુ વાપરી છે, 6 મહિના સુધી એનું રોકાણ કર્યા પછી બજારમાં એ વસ્તુ નાખવા જાય ત્યારે બધા એકી સાથે નાખતા હોય અને એની મજબૂરીનો લાભ લઈને સરકાર એમ કહેતી હોય, અમુક લોકો પાછા દોઢ દયા થતા હોય તો એ ક્યારે ન વેચી નાખવું જોઈએ ને, કટકે વેચવો જોઈએ ને. ભાઈ 6 મહિના ત્યાં તાણ ભોગવતો હોય, એને વેચવો એની મજબૂરી હોય ને. એને એવો શોખ હોય કે જયારે વાવેતર કરવાના અને બિયારણ ખરીદવું ત્યારે 5,000નો મણ લસણ લઈ અને વાવ્યું તો એ 1,500માં વેચવા શું કામ ગયો? એની મજબૂરી છે. ત્યારે એ જેની પાસે મોટી જથ્થામાં સંગ્રહ કરવાની કેપેસિટી છે એ લોકો સંગ્રહ કરી દે. હવે ખેડૂતનો માલ તો નીકળી ગયો, 5-10% ખેડૂતો હશે જેને હજી રાખ્યો હશે, એની પાસે સગવડ હોય, એવા 10% લોકો હોય. સ્ટોરેજની કેપેસિટી હોય તો ફાઇનાન્શિયલ કેપેસિટી હોય, સાઈડમાં બીજો કોઈ ધંધો હોય તો એને રાખ્યો હશે. હાલો, ઓકે. તો હવે એનો જે 90% લોકો છે ને માલ બજારમાં એકી સાથે વેચી નાખ્યો. મગફળીમાં તો કે 5 કિલોમીટરની લાઈન છે વેચવા ટાણે, ઘઉંમાં તો કે 4 કિલોમીટરની લાઈન છે. એની મજબૂરી છે, એને વેચવો પડે એમ છે, એની પાસે નથી બીજા આવકના સ્ત્રોત એટલે વેચી નાખે છે. એ સ્ટોરેજ થયા પછી જ્યારે તમારે જરૂર પડે છે, જ્યારે રસોડા સુધી માલ પહોંચે છે ત્યારે એ વ્યક્તિ એનો ભાવ લે છે. પછી કેટલો લેવો એ એની સિન્ડિકેટ જે છે એના ઉપર ડિપેન્ડ છે. આના પર સરકારનું કોઈ કંટ્રોલ? બસો જ કંટ્રોલ. એ સરકારના કમાવ દીકરા છે. બધા જ ને ખબર છે કે દરેક ધંધાવાળા, દરેક એસોસિએશન વાળા, દરેક મહામંડળો, દરેક સંગઠનો જે બિઝનેસને લગતા છે, વેપારિકને લગતા છે, આર્થિક ઉપાર્જનને લગતા છે, એ બધા ભરપૂર બે મોઢે ફંડ, બ્લેક મની આ ગવર્મેન્ટને પક્ષ ચલાવવા માટે, ચૂંટણી લડવા માટે આપે છે. બધાને ખબર છે. જે જુગાર રમવા માટેની ગેરકાયદેસર એપ જે ચાલતી હોય છે, જેની અંદર હજારો યુવાનો બરબાદ થયા છે અને આત્મહત્યા કરી લીધી છે, એવી કંપનીઓના, મહાદેવ એપ કરીને જે કંપની હતી, એવી કંપનીઓ પાસેથી સરકાર જો ફંડ લેતી હોય
તો પછી ક્યાં વાત રહી હવે? દરેકને છૂટ છે. તમે ગમે ત્યાંથી કમાવો, ગમે એવું કમાવો, લોકોના ગળા કાપો, તમે ખાડા કરો, તમે ખનીન માફિયા બનો, તમે રેત માફિયા બનો, તમે જે ખોટું કરવું એ કરો, પણ અમને અમારું ઘર ભરવા, અમારું પક્ષ હલાવવા, અમારું ચૂંટણી લડવા માટે, અમારે તાઇફાઓ કરવા માટે જે જરૂર છે એ આપો, પછી તમારે જે કરવું હોય તે છૂટ, તમારો ભાગ. એટલે એ લોકો બેફામ બન્યા. આજે છેલ્લા 6-1 દિવસથી હું જોઉં છું ખનીજ માફિયાઓનો મીડિયામાં બહુ આવે છે જ ખોદી નાખી જમીન. જ્યાં જ્યાં જે નીકળે છે તે રેતી નીકળે તો ભલે, ચૂનો નીકળે તો ભલે, પથ્થર નીકળે તો ભલે, જે નીકળે તે લઈને વેચો, નીકળે તે લઈને કાઢો. સરકારને નથી ખબર એવું નથી કઈ, બધાને ખબર છે. સરકારને ખબર છે ક્યાં શું હાલે છે. એના પ્રત્યે સોફ્ટ કોર્નર છે, કારણ કે એના કમાવ દીકરા છે, અધિકારીઓના કમાવ દીકરા છે, ચૂંટાયેલા પ્રતિનિધિના કમાવ દીકરા છે, IAS કક્ષાના IPS કક્ષાના અધિકારીઓ છે એના કમાવ દીકરા છે. છેલ્લે આપણે ચોટીલાનો ત્યાંના જે ગયા વર્ષે બહુ મુદ્દો થઈ ગયો હતો, જે તે સમયના સસ્પેન્ડેડ રાજેશ કે શું નામ કે હતું કલેક્ટર, ખનીજ માફિયાઓ સાથે બનીને કેવડી મિલકત બનાવી હતી. બરોબર છે. એટલે એ જે કે સંગ્રહખોરો જે છે એ બેફામ બનતા હોય છે. પછી સરકાર સ્ટોક લિમિટ આપે કે ભાઈ એક વ્યક્તિ આટલો જ સ્ટોક કરવાનો, એથી વધારે સ્ટોક તમે નહીં કરી શકો. તો એ ભણના દીકરા ઘરના 4 જણા હોય તો 4 જણા નામની પેઢી બનાવી નાખે. એકમાં એમ કે 2000 ટન તમારે સ્ટોક કરવાની છૂટ છે, તમારે તો 6000 ટન કરવો છે, તો 3 પેઢી કરી નાખો ને. કાગળ ઉપર પેઢી જ બનાવવાની છે, માલ તો એક જ ગોડાઉનમાં ભર્યો છે બધો. 3 બેંકના ખાતા કરી નાખ્યા, 3 પેઢી કરી નાખી. એટલે આ રીતે આખી સંગ્રહખોરી થાય. અને એટલા હિસાબે અચ્છા, ચોક્કસથી આપ અમારી સાથે જોડાયા અને વિસ્તૃત ચર્ચા કરી, તે બદલ આપનો આભાર. અને આવી જ રીતે અલગ અલગ મુદ્દાઓ પર આપણે ચર્ચા કરતા રહીશું. તો મિત્રો, જે રીતે રમેશભાઈ આખી વાત કરી, ખેતી સાથે જોડાયેલા વ્યક્તિ છે, એમને ખબર છે કે ક્યાં શું ચાલી રહ્યું છે અને ગ્રાઉન્ડ રિયાલિટી કેટલી વાસ્તવિકતા ત્યાં છે એ સરકાર કહી રહી છે અથવા તો જે તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે, પ્રચાર કરવામાં આવી રહ્યો છે, તેના કરતા કંઈક પરિસ્થિતિ અલગ છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે આ મુદ્દા ઉપર લોકોને એક સાચી માહિતી આ પ્લેટફોર્મના માધ્યમથી આપી શકીએ. લોકોના મનમાં જે રહેલી શંકાઓ છે અથવા તો તેમને જે મનમાં એવું છે કે ખેડૂતને બધું જ યોગ્ય રીતે આપવામાં આવે છે, આટલી બધી યોજનાઓ છે ને છતાં પણ ખેડૂત માત્ર રોદડા રોવે છે, તો એ વાતને ક્યાંક અમે અહીંયા આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે કે વાસ્તવિકતા કંઈક અલગ છે. સાથે જ સ્માર્ટ મીટરને લઈને જે આખી મુહિમ ચાલી રહી છે, લોકો જે કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર અત્યારે ના આવવા જોઈએ, આ મુદ્દે પણ વિસ્તૃત ચર્ચા કરી છે. આવી જ રીતે આવનારા દિવસોમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરતા રહેશું અને રમેશભાઈને આમંત્રિત કરતા રહેશું. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો જરૂરથી આ વિડીયો શેર કરજો અને સાથે જ અમારી YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું, Facebook પેજ લાઇક અને ફોલો કરવાનું ભૂલશો નહીં. અત્યારે બસ આટલું. મને આપશો રજા. નમસ્કાર. સત્યાત મંથનની YouTube ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાત મંથનનું Facebook પેજ લાઇક અને ફોલો કરવાનું અને Instagram પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાત મંથન સાથે. નમસ્કાર.